तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। न सर पे है पगड़ी न तन पे है जामा, न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। तुम्हारा सखा बदलनी सदाए, तुम्हारा सखा बदल सिखाया है, तुम्हारे जवाना करीब आ गया है, करीब आ गया है। भगवान મહેલમાં બેઠા છે અને સુદામા પોતાની ફાટેલી તૂટલી આ ધોતી પહેરી નથી પહેરવા માટે પાઘડી, નથી તન પે જામા। દ્વારપાલોને કહે છે તમે જઈ ભગવાનને કહો કે તમારો મિત્ર સુદામા આવ્યો છે। દ્વારપાલો કહે છે બ્રાહ્મણ છો તો કે હા, એક કામ કરો તમે બ્રાહ્મણો માટે અમારા ભગવાન બપોર પછી આવશે અને તમને દાન આપશે, તમે સ્વીકારી લેજો। સુદામા કહે છે નહીં, તમે ખાલી એક વખત જઈને તો કહો કે તમારો મિત્ર સુદામા આવ્યો છે। દ્વારપાલોને થઈ કે લાવ હું ભગવાન પાસે જાઉં। ભગવાન પાસે જઈને કહે છે પ્રભુ આ તમારો મિત્ર સુદામા તમને મળવા માટે આવ્યો છે। ભગવાને દોટ મૂકીને સૌને જોડે ચલે આય મોહન, સુદામા કો કૃષ્ણ ને લગાયો ગલે છે, સુદામા ને મોહન લગાયો ગલે છે, સુનતે ही दौड़े चले आए मोहन, सुदामा को मोहन में लगाया गले से। भगवाने दौड़ मूकीने दौड़ता दौड़ता भगवान સુદામાને જય દંડવત પ્રણામ કરે, ભેટી પડે છે, આંખમાંથી અશ્રુની ધારા વહે છે। સુદામા તમે અહીંયા રાજ સિંહાસન પર બેસો, હું નીચે બેસું છું। સુદામાને પોતાના સિંહાસન પર બેસાડે છે। આ ભાવ મિત્ર ભાવ છે। મિત્ર કેવા હોવા જોઈએ? વૈષ્ણવો આવો ભાવ શ્રી કૃષ્ણને સુદામા પ્રત્યે હતો। સુદામા આંખમાંથી રડવા લાગે છે, અશ્રુ ધારા રોકી શકતા નથી। કૃષ્ણ એમની સામે દ્રષ્ટિ કરે છે। કૃષ્ણ ભગવાન સ્વયં દ્વારકાના આ સુદામાના પગ ધોવે છે। મિત્રના આ ભાવ ખરેખર શાસ્ત્રમાં લખેલું છે મિત્ર કેવો હોવો જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ને મિત્ર કેવો હોવો જોઈએ તો કે દુઃખ में आगे हो, सुख में पीछे हो। આ મિત્ર ભાવ છે। સુદામાના પગ ધોવે છે અને પગ ધોવી એના ચરણનો ચરણામૃત લે છે। વૈષ્ણવો આપણી કથામાં પણ સુદામા પધાર્યા। આ વડેલા પરિવારના પૂર્વજોને આજ ધન્ય છે, તાળીઓથી વધાવીએ। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય।
શ્રી કૃષ્ણ રાજ સિંહાસન પર બેઠા છે અને સુદામા સાથે કહે છે, સુદામા, આ તમે આ પોટલીમાં શું લાવ્યા છો? આ પોટલીમાં શું છે? આ પોટલી તો મને આપી દો. સુદામા કહે છે, એ પોટલીમાં કાંઈ નથી કૃષ્ણ. એ પોટલીમાં, કારણ કે આ રાજ સિંહાસનમાંથી જોઈ આ વૈભવને જોયા, ના મારા ભાભીએ મારા માટે કાંઈક દીધું હોય એટલે મને આ પોટલી આપો. પોટલી હાથમાં લે છે ભગવાન. પોટલી લઈ ખેંચી લીધી. પોટલીની એક ગાંઠ ખોલી, ત્યાં પોરબંદરમાં મોટો મહેલ બની ગયો. ત્રીજી ચોથી પોટલી ખોલે ત્યારે રૂક્ષ્મણીજી કૃષ્ણને હાથ પકડે છે, સ્વામી હવે આ એક ગાંઠ બાકી રાખો, અમારા માટે કાંઈક તો આપો. રોકે છે. આ બાજુ સુદા